જે પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં પૂરનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। એમાં પૂર અને લેન્ડસ્લાઇડથી તો અત્યાર સુધી 40 લોકોના મોત થઈ ગયા છે અને આ રાજ્યો છે મણિપુર, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ કે જેના હાલ બેહાલ થઈ ચૂક્યા છે। સિક્કિમમાં 2 વર્ષ પછી કુદરતનો કહેર સામે આવ્યો। અસમમાં પૂરથી 4 લાખ લોકો પ્રભાવિત થયા છે। અસમમાં પૂરથી 10 લોકોના મોત પણ થયા તો મણિપુરમાં 48 કલાકથી વરસાદ અને પૂરની સ્થિતિ છે। પૂરના કારણે મણિપુરમાં 19,000થી વધુ લોકોને અસર થઈ છે તો અરુણાચલ પ્રદેશમાં પણ પૂર અને લેન્ડસ્લાઇડના કારણે 10 લોકોના મોત થઈ ચૂક્યા છે। 23 જિલ્લાના 156 જેટલા ગામો અરુણાચલ પ્રદેશમાં પૂરથી પ્રભાવિત થયા છે। મણિપુર, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ એટલે કે જે પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં પૂર અને લેન્ડસ્લાઇડની ઘટનાઓ બનતા લોકોના મોત તો થઈ રહ્યા છે પરંતુ લોકોનું જનજીવન પણ ક્યાંક પ્રભાવિત થઈ રહ્યું છે।